હેલો દોસ્તો, રાધે રાધે. રાધે આહિર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં જ. તો રાધે રાધે બધાને. સવારના અમારી હિતાંશુભાઈ હાલ ઉઠ્યા છે અને પપ્પા જોડે મસ્તી કરે છે. તો જો ને અહીંયા મૂકી છે ચા સાહેબ માટે. હિતાંશુ એનું દૂધ પી લીધું છે ઉઠીને, ને બંને મસ્તી કરે છે. અને મારી હિતાંશુભાઈ જો કેવી મસ્તી કરે છે. મસ્તી ખોર. ઓય રાધે રાધે કરો. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. જેમાં કેમ કરાય? જેમાં જેમાં કરો તો જેમાં. જેમાં કેમ કરાય? જેમાં નયનભાઈ કેમ કરે? ભાઈ કેમ આખું કરે? નયન આખું કેમ કરે? કેમ કરે નયનભાઈ? હા, સરસ, વેરી ગુડ. પપ્પા કેમ કરતા હતા? જો આજે અમારા ઘરે શું કહેવાય કે શ્રી રામજીની સેના આવી છે. હનુમાનજી દાદા આવ્યા છે. તો ઘણા બધી છે, એવું નથી કે એક જ છે. તો સવારમાં શ્રી રામજીના ભક્તોના દર્શન થઈ ગયા છે. તો બધાને રામ રામ, જય શ્રી રામ. ઘણા બધી છે, આગળ પણ છે પેલી બિલ્ડિંગમાં. જો હજી તો આમથી આવે છે, આગળ પાછળ ઘણા બધી છે. પેલી જો, હા જો પાછળ આવે છે. ચાલો ચા પાણી પી અને કચરા વારી લીધા છે મેં. તો હવે પાછી ચા બનાવી છે, તો પાછી થોડી ચા પી લઉં. હજી કચરો અહીંયા પહોંચ્યો છે, આટલો કચરો વારવાનો છે. ત્યાં હિતાંશુભાઈ ઉઠી ગયા છે. ને કપડાનો તો પૂછો ને એટલો ઢગલો છે. ના સવારમાં અમારા આવી ગયા હતા શું કહેવાય કે હનુમાનજી દાદા, એટલે કે બંદર. તો એને પોપકોર્ન નાખી હતી, જો બધીમાં ફેદાવી નાખી, આખામાં ફેલાવી દીધી છે. ને કપડાનો ઢેર પડ્યો છે, હજી કપડાં ધોવાના છે. ને આજ થોડું વાતાવરણ પણ એવું છે ધુમ્મસ જેવું, એટલે થોડો તડકો નહીં દેખાતો. તો થોડો તડકો નીકળે પછી કપડાં ધોઈએ ને ત્યાં સુધીમાં ચા થઈ જાય. પછી આ કચરો વારી લઉં ને ચા પી લઈએ. તો ચાલો ચા બની ગઈ છે. ચાલો બધા તમે ચા પીવા. ને હજી લાગતું નથી કે તડકો નીકળશે એવું, પણ વાતાવરણ થોડું એવું છે. કોઈ વાંધો નહીં, હવે ચા પીને કપડાં ધોઈ નાખું. ને આજ મારો મોટો દીકરો યાની કે નયન, એના આજે સવારમાં વહેલો એક સાહેબને લઈને શું કહેવાય કે ગાડીની ટ્રાય આપવા જવાની હતી આરટીઓ, તો ત્યાં લઈને ગયો છે. તો આ બંને બાપ દીકરો ને મસ્તી કરે છે. તો ચાલો ત્યાં સુધીમાં ચા પાણી પીને કપડાં ધોઈ લઈએ. હિતાંશુભાઈ એકલા રમે છે, ખબર નહીં કઈ વાતમાં હું જાણું છું. ક્યારનો રમે છે એના ચપ્પલ લઈને. તો તૂટેલી ગાડીમાં બેઠો છે ને એની મસ્તીમાં મસ્ત છે. સાહેબ અહીં શું કહેવાય કે સન બાથ લે છે તડકાની. ને હિતાંશુભાઈ નીચે રમે છે, જો એની મસ્તીમાં જ છે. ને સાહેબ મસ્ત મજાની સનબાથ લેશે. અને કામ પણ શું છે બીજું, બસ આરામ કરો. એમ જ એવી લોડ થઈ ગયો એનો, ખાઈને આરામ બસ. આજે મારે 1000 સબસ્ક્રાઈબરના જે શું કહેવાય સેલિબ્રેશન કરવાનું હતું આજ 12 તારીખનું. એના માટે બધા લોકો બાળકો ભેગા થયા છે, મોટા નાના બધા. જાડીબેન પેલા
હેલો દોસ્તો, રાધે રાધે. રાધે આહિર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તો આજે 12 તારીખના આપણે પર્વનો બર્થડે પણ છે અને આજે મારે 1000 સબસ્ક્રાઈબર તો જો કે પહેલાં પૂરા થઈ ગયા છે, તો એનું સેલિબ્રેશન આજે આપણે રાખ્યું છે. તો એનું સેલિબ્રેશન કરશું, એનો વિડીયો આગળ જારી રાખીશ. તો તમે બધા જોતા રહેજો અને મારા વિડીયોને કોમેન્ટ કરતા રહેજો. મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. રાધે રાધે. જો આ બધા નાસ્તો કરે છે સેલિબ્રેશનનો. અહીંયા છોકરી બેઠી છે, અહીંયા મારી હિતાંશુ સાથે મામી જોડે બેઠો છે. બધી છોકરીઓ બેઠી છે. બધા અંદર આદમીઓ બેઠા છે.
પાર્ટી કેક કાપી અને પછી જમણવાર ચાલુ કર્યો હતો. તો બધા જમવા બેઠા હતા. તો આ બધા જમે છે. ના હાલો બધા જમવા. સેલિબ્રેશનનું પૂરી છે, શ્રીખંડ છે, શાક છે ને શું કહેવાય આ શું કે પાપડ છે. તો ચાલો બધા જમવા. રાતનું વ્યારું